કેટલીક કારો બધા જ ટેરેનમાં ચાલે છે, કેટલાક કપડાં બધા સિઝન માટે યોગ્ય હોય છે અને કેટલાક રોકાણો ઓલ સિઝન માટે બનાવવામાં આવે છે. ઇન્ટરેસ્ટેડ? તો આગળ જુઓ. આ જો નવું જેકેટ. આમાં એવું શું ખાસ છે? આ જેવું તેવું જેકેટ નથી. આ ઓલ સીઝન જેકેટ છે. મતલબ કે આ બધા સિઝનમાં ચાલે છે. બિલકુલ. ઠંડી, ગરમી અથવા વરસાદ, આ એક જેકેટ કાફી છે. વાહ, આ તો બરાબર આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઓલ સીઝન બોન્ડ ફંડ જેવું છે. એ કેવી રીતે? આપણે જાણીએ છીએ કે વ્યાજ દરના ફેરફારોનો ફાયદો લેવો હોય તો આપણે ડેટમાં રોકાણ કરવાની જરૂર છે. ઇક્વિટીની જેમ જ ડેટમાં પણ રિસ્ક અને રિવોર્ડ વચ્ચે સાચું સંતુલન શોધવું મુશ્કેલ હોઈ શકે છે અને ઓપ્ટિમમ રિટર્ન મેળવવા માટે આ બદલાતા વ્યાજ દરોને ધ્યાનમાં રાખીને ડ્યુરેશનને ડાયનેમિક રીતે મેનેજ કરવાની જરૂર છે. તો શું કરવું? તો તમારે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઓલ સીઝન બોન્ડ ફંડ પર વિચાર કરવો જોઈએ, જે તમને બધા પ્રકારના માર્કેટ સ્થિતિઓમાંથી વાજબી રિટર્ન મેળવવાની ક્ષમતા આપે છે. આ સ્કીમનો ઉદ્દેશ વ્યાજ દરના ફેરફારો અથવા ઉતાર ચઢાવમાંથી લાભ મેળવવાનો છે અને તે વેલ્યુ ઇન્વેસ્ટિંગ અભિગમ દ્વારા વિવિધ કોર્પોરેટ બોન્ડ્સ અને સરકારી સિક્યોરિટીઝમાં નિવેશ કરે છે. તે મેક્રો ફેક્ટર્સને ધ્યાનમાં લઈને ઇન હાઉસ મોડેલના આધારે પોર્ટફોલિયો ડ્યુરેશનને ડાયનેમિક રીતે મેનેજ કરે છે. જ્યારે વ્યાજ દર ઘટવાની અપેક્ષા હોય ત્યારે તે ડ્યુરેશન વધારે છે, જેથી કેપિટલ એપ્રિસિએશનમાંથી લાભ મળી શકે, અને જ્યારે વ્યાજ દર વધવાની અપેક્ષા હોય ત્યારે તે ડ્યુરેશન ઘટાડે છે, જેથી માર્ક ટુ માર્કેટ નુકસાનમાંથી રિસ્ક ઘટાડી શકાય. અને કારણ કે તે બધી ડ્યુરેશનમાં રોકાણ કરવાનું લક્ષ્ય રાખે છે, આ સ્કીમની પોતાની જ એક કેટેગરી છે. વાહ, આ તો એકદમ સાચું છે. તો જો તમે ફ્લેક્સિબલ નિવેશ વિશે વિચાર કરી રહ્યા છો, જે વ્યાજબી રિટર્ન આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, તો તમારે ચોક્કસપણે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઓલ સિઝન્સ બોન્ડ ફંડ પર વિચાર કરવો જોઈએ. અને આ વિડીયોને લાઈક અને શેર કરો અને મ્યુચ્યુઅલ ફંડ વિશે વધુ સમજવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. તમામ સ્કીમ સંબંધિત દસ્તાવેજો ધ્યાનથી વાંચો.